નમસ્કાર મિત્રો, ભારત સરકાર તરફથી ભારતની નવી માનવ વસ્તી ગણતરી કરવા માટેની તારીખો ડિક્લેર કરવામાં આવેલી છે અને આ બે તારીખો કઈ કઈ છે? એક છે 1 ઓક્ટોબર 2026 અને એક છે 1 માર્ચ 2027. એટલે કે ભારતની માનવ વસ્તી ગણતરી બે તબક્કાઓમાં થશે. આપણી જે માનવ વસ્તી ગણતરી છે એની નિયમિત રીતે 10 વર્ષની જે આપણી માનવ ગણતરી થતી હોય એમાં પહેલી વાર એવું બને છે કે પરંપરા તૂટે છે, કારણ કે 2011માં જે ગણતરી થઈ એની પછી 2021માં થવાની હતી, જે કોરોના પેન્ડેમિકના કારણે ન થઈ શકી. અને હવે આજે બે ફેઝની અંદર 2027થી શરૂ થશે, એ આગામી 3 વર્ષ સુધી ચાલવાની છે. બીજી એક મહત્વની વાત એ છે કે પ્રથમવાર ભારતમાં જ્ઞાતિ આધારિત ડેટા ભેગો થશે અને ડિજિટલી સમગ્ર માહિતી સંપૂર્ણ રીતે ડિજિટલી રીતે એકઠી કરવામાં આવશે, એટલે કે સીધો ડેટા જે મોબાઈલની અંદર સ્ટોર થશે. અત્યારે આ મુદ્દો ચર્ચાની અંદર આવ્યો છે કે 16મી માનવ વસ્તી ગણતરી શરૂ થશે. એ પ્રસંગે એક્ઝામના દ્રષ્ટિકોણથી આપણે અમુક મુદ્દાઓને જોઈએ કે કેવા કેવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. જો કે માનવ વસ્તી ગણતરી બહુ મોટો ટોપિક છે, પણ આપણે ફાસ્ટ ફોરવર્ડ જોઈએ કે આ આઈએમપી મુદ્દાઓ છે. સૌથી પહેલા, દેશમાં પ્રથમ માનવ વસ્તી ગણતરી 1872માં કરવામાં આવેલી હતી અને એ લોર્ડ મેયોના સમયમાં થઈ હતી. જે દર 10 વર્ષે નિયમિત માનવ વસ્તી ગણતરી થઈ રહી છે, એની શરૂઆત લોર્ડ રિપન દ્વારા 1881થી કરવામાં આવેલી છે. એનાથી આગળનો ફેક્ટ છે કે દેશની જે છેલ્લી માનવ વસ્તી ગણતરી હતી એ 2011માં થઈ છે અને સાહેબ આ ગણતરી એ ભારતની 15મી માનવ વસ્તી ગણતરી તરીકે ઓળખીએ છીએ, જેનું જે સ્લોગન હતું એ હતું અવર સેન્સસ અવર ફ્યુચર, એટલે કે આપણું ભવિષ્ય આપણી માનવ વસ્તી ગણતરી. એનાથી આગળ કે જ્યારે આજે ગણતરી કરવામાં આવી તો એ સમયે ભારતનો જે માનવ વસ્તીનો વૃદ્ધિ દર છે, ટકાવારી છે, રેટ છે, એ 17.7નું આપણને જોવા મળે છે. અને સાથે સાથે જવાબદાર મંત્રાલય કહ્યું છે કે જે સમગ્ર માનવ વસ્તી ગણતરી છે એમને આખી એંગેજ કરશે અથવા કે બધા ડેટા ભેગા કરશે, એનું નામ છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય. તમારા લોકો માટે એક મસ્ત મજાનો પ્રશ્ન એ છે કે વસ્તી ગણતરીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તમારે લોકોએ ફાસ્ટ આ જવાબ છે એ મને કોમેન્ટમાં આપવાનો છે. આવી માહિતી માટે આપણે વળી પાછા મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.